હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના ગણિતમાં પાંચમું પ્રકરણ સમાંતર શ્રેણી શીખી રહ્યા છીએ, જેની અંદર આપણે સ્વાધ્યાય 5.2ના આગળના 9 દાખલા સુધીનો અભ્યાસ કરી લીધો છે. બાળકો, આજે આપણે 10મા દાખલાની શરૂઆત કરવી છે. તો એના જે અગાઉના મુદ્દાઓ છે એ તમારી પાસે ક્લિયર હોવા જોઈએ, બરાબર. જે કન્સેપ્ટ છે એ આપણી પાસે ક્લિયર હશે તો દાખલા ગણવાની મજા આવશે. ચાલો હવે 10મા દાખલાની વાત કરીએ તો 10મા દાખલાની રકમમાં આપણને શું આપ્યું છે કે એક સમાંતર શ્રેણીનું 17મું પદ એના 10મા પદ કરતાં 7 જેટલું વધારે છે. તો સમાંતર શ્રેણીનો જે સામાન્ય તફાવત છે એ શોધો, બરાબર. આપણે શું કરીએ, 17મું પદ છે જે રકમ આપી છે, રકમ અનુસાર આપણે અહીંયા ગણતરી કરીએ કે સમાંતર શ્રેણીનું 17મું પદ છે એને આપણે અહીંયા કહી દઈએ A17, બરાબર. અને 10મું પદ છે એને હું કહી દઉં A10. તો 17મું પદ છે એ 10મા પદ કરતાં 7 જેટલું વધારે છે. હવે મિત્રો, આપણે જો બંનેની વચ્ચે બરાબરની નિશાની મૂકવી હોય, બરાબર, તો હું અહીંયા આ જે 10મું પદ છે એ 7 જેટલું ઓછું છે એટલે એમાં 7 ઉમેરી દઉં તો બંને બાજુના પલડા કેવા થઈ જાય, સમાન થઈ જાય, બરાબર ને. તો જ આપણે વચ્ચે બરાબરની નિશાની મૂકી શકીએ, કારણ કે બરાબર એવું દેખાડે છે કે બંને બાજુ સમાન હોવી જોઈએ. હવે એના માટે જે ઓછું હોય એમાં ઉમેરો, અથવા તો જે વધારે હોય એમાંથી બાદ કરો. તો આપણે આની અંદર 7 ઉમેરી દીધા. હવે 17મા પદને આપણે શું લખી શકીએ, A + 16D, બરાબર ને. જેટલામું પદ જોતું હોય એના કરતાં એક ઓછી વખત સામાન્ય તફાવત ઉમેરવાનો. ચાલો, ત્યાર પછી 10મા પદને A + 9D + 7, બરાબર. હવે બરાબરની બંને બાજુ તમે જુઓ ધ્યાનથી, તો આ જે આપણું સામાન્ય પ્રથમ પદ A છે એને હું બરાબરની આ સાઈડ લઈ લઉં, પ્લસ છે તો માઇનસ થઈ જાય, તો બંને બાજુથી A દૂર થઈ ગયા, બરાબર. એવી જ રીતે હું 9D બરાબરની આ સાઈડ આવે, બરાબર, તો અહીંયા આપણને 16D આપેલા છે જ, 9D આ બાજુ આવશે, એ પ્લસ છે તો કેવા થઈ જશે, માઇનસ થઈ જશે. જ્યારે બરાબરની બીજી બાજુ માત્ર શું વધે, 7. હવે 16માંથી 9 બાદ કરીએ તો 7D = 7. 7 ગુણાકારમાં છે, બીજી બાજુ જાય તો એ ભાગાકારમાં આવતા રહીએ. 7ના 7 સાથે છેદ ઉડાડીએ મિત્રો તો આપણને સામાન્ય તફાવત ડીનું મૂલ્ય 1 મળે છે. ખૂબ સરળ દાખલો છે મિત્રો, જોઈ લ્યો. એના પછી આગળના દાખલામાં જઈએ. મિત્રો, કોઈ પણ દાખલાની શરૂઆત કરતાં પહેલાં એક વખત સ્ક્રીન રોકી અને તમારે જાતે દાખલાનો ગણવાનો પ્રયાસ કરી લેવાનો છે. ત્યાર પછી વિડીયો જોઈ અને એમાંથી શીખી લેવાનો છે. ચાલો 11મા દાખલામાં આવી જાઓ. 11મા દાખલામાં આપણને એક શ્રેણી આપેલી છે અને એવું કહે છે કે એનું એવું કયું પદ છે જે એના 54મા પદ કરતાં 132 જેટલું વધારે છે. હવે આપણને ખબર નથી કયું પદ શ્રેણીનું આવું છે. આપણે શું કરવાનું, આપણે ધારી લઈએ, બરાબર. ધારો કે nમું પદ એ 54મા પદ કરતાં 132 જેટલું વધારે છે, બરાબર મિત્રો. હજુ nમું પદ છે 54મા પદ કરતાં 132 જેટલું વધારે છે એવું આપણે ધારી લીધું છે. તો હું આ શ્રેણીનું પ્રથમ પદ એ શ્રેણી ઉપરથી લખી નાખું, 3 સામાન્ય તફાવત D મેળવી લઉં, 15માંથી 3 બાદ કરીએ એટલે 12. હવે આપણે અહીંયા રકમ મુજબ અથવા તો શરત મુજબ એવું લખી શકીએ, જે પરિસ્થિતિ આપણને રકમમાં આપેલી છે એ પરિસ્થિતિ પ્રમાણે આપણે અહીં એવું લખી શકીએ કે ભાઈ an અને A154. આગળના દાખલામાં કર્યું તે જ પ્રમાણે મારે બંને બાજુને સરખાવી છે. કોણ ઓછું છે, તો કે 54મું પદ ઓછું છે. 54મું પદ ઓછું છે તો એની અંદર હું 132 ઉમેરી દઉં તો બરાબરની બંને બાજુ સમાન થઈ જાય, ખરું ને. ચાલો હવે અહીંયા આપણે શું કરીએ, anમાં પદને હું થોડી વાર માટે એમનેમ રાખું. 54મા પદની જગ્યાએ હું લખી નાખું A + 53D + 132. અને અહીં anની જગ્યાએ પણ આપણે સાથે સાથે લખી નાખીએ. ચાલો A + n - 1 × D. હવે મિત્રો, બરાબરની બંને બાજુથી એ સમાન છે તો એ તો દૂર જ થઈ જવાના છે. હવે અહીંયા nની કિંમત છે એ આપણને નથી ખબર, તો હું એને n - 1 એમનેમ રાખી દઉં. જ્યારે સામાન્ય તફાવત D આપણને ખબર છે તો હું અહીંયા 12 લખી નાખીશ. હવે એવી જ રીતે અહીં આવો, અહીંયા 53 અને 12નો ગુણાકાર થશે, વત્તા 132 આપેલા છે તો તમારે 53 અને 12નો ગુણાકાર કરી લેવાનો, બરાબર. 53 × 12 કરીએ તો કેટલા થાય, તો કે જો 53 દાન 530, બરાબર. 53 દુ 106, બેનો કરી નાખો સરવાળો, 6 3 ને 6 636. એની અંદર કેટલા ઉમેરી દેવાના છે, 132 ઉમેરી દેવાના છે, 8 6 અને 7. તો અહીંયા આપણને અહીંયા જે જવાબ છે કંઈક આવો મળશે, 768. કૌંસ ખોલી નાખીએ તો 12 અંદર બંનેને ગુણે 12n - 12. 12ને બીજી બાજુ જવા દો. હવે એ માઇનસ છે
તો તો બરાબરની બીજી બાજુ આવે એટલે બાર કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. તો અહીંયા આપણને 12n એટલે કે 12n બરાબર 768 વત્તા 12 મળી ગયા. સરવાળો કરી નાખીએ તો 12n બરાબર 8 ને 2 10 નો 0 બરાબર 6 ને 1 7 ને 1 8. અહીંયા આપણને મળશે 780. હવે 12 ને બીજી બાજુ જવા દઈએ તો 12 ગુણાકારમાં છે, ક્યાં આવતા રહેશે? ભાગાકારમાં આવતા રહેશે. 780 ના છેદમાં 12. આપણે અહીંયા છેદ ઉડાડી લેવાના છે જેથી કરીને આપણને આપણા શ્રેણીના એવા પદનું જે મૂલ્ય છે, મૂલ્ય નથી મળતું પરંતુ એનો ક્રમ છે એ મળી જાય છે કે જે 54માં પદ કરતાં 132 જેટલો વધારે છે. તો છેદ ઉડાડીએ. ચાલો, આપણને ખબર છે 12 6 72 થાય તો અહીંયા અમે 6 મૂકી દીધા. હવે 78માંથી આપણે 72 બાદ કરીએ એટલે 6 વધ્યા તો વળી 12 5 60 થાય. તો અહીંયા આપણને મળશે 65. તો મતલબ એ પદનો જે ક્રમ છે એ 65 છે બરાબર. હવે એ પદ મેળવવું હોય તો બરાબર આપણને ખબર પડી ગઈ કે ભાઈ 65મું પદ છે જેના 54માં પદ કરતાં 132 જેટલું વધારે છે. તો આપણે 65મું પદ મેળવવા માટે અહીંયા લખવાનું છે A65 બરાબર A વત્તા 64D. તો એ કેટલા છે? તો કે એનું મૂલ્ય તો આપણે હમણાં જોઈ લીધું હતું 3 છે વત્તા 64 × 12 બરાબર. આને સોલ્વ કરીએ તો એને સોલ્વ કરવા માટે હું અહીંયા A65 બરાબર ચાલો 3 વત્તા 64 અને 12નો ગુણાકાર કરી નાખીએ. 64 ગુણ્યા 12 કરવો હોય તો કઈ રીતે કરાય? ફટાફટ. તો કે 64 દાન કરો તો 640 અને 64 ને 2 વડે ગુણો બરાબર. 64 દુ કેટલા થઈ જાય? તો એ આપણને મળશે 128 બરાબર ને. 6 દુ 12 ને 4 દુ 8 તો 128. બંનેનો સરવાળો કરીએ. ચાલો 8 6 7 768. તો અહીંયા આપણી પાસે આવ્યા +768. બંનેનો સરવાળો કરી નાખો તો 3 વત્તા 768 કેટલા થઈ ગઈ? 8 ને 3 11 નો એકડો 6 ને 1 7 771. તો 65મું પદ છે એનું મૂલ્ય 771 છે જે આપણી શ્રેણીના 54માં પદ કરતાં 132 જેટલું વધારે થાય બરાબર. જોઈ લ્યો. પછી 12મા દાખલામાં જઈએ. 12મા દાખલાની અંદર આપણને એવું કહે છે કે બે સમાંતર શ્રેણી છે જેનો સામાન્ય તફાવત સમાન છે. હવે જો એ શ્રેણીના 100માં પદોનો તફાવત 100 જ હોય તો 1000માં પદોનો તફાવત કેટલો થાય? મિત્રો એના માટે હું એક કામ કરું, બંને શ્રેણીને તમને અહીંયા અલગ અલગ રીતે લખીને સમજાવું. માની લો કે પહેલી શ્રેણી છે એને A1 A2 A3 બરાબર. એના પદને આપણે A1 A2 A3 A4 એમ કહી દઈએ પ્લસ અપ ટુ AN બરાબર. અનંત સુધી આવી જાય છે. અને બીજી શ્રેણી છે એના પદને હું કહી દઉં A1 A2 A3 A4 પ્લસ અપ ટુ AN. મતલબ શું કર્યું કે પહેલી શ્રેણીના પદોને આપણે કેપિટલ A થી દર્શાવ્યા અને બીજી શ્રેણીના પદોને આપણે સ્મોલ D થી એથી દર્શાવ્યા. જ્યારે સામાન્ય તફાવત માટે તો બંનેનો સામાન્ય તફાવત તો સમાન જ છે. તો તફાવત છે બરાબર એની અંદર હું બંને માટે એક જ સંજ્ઞા વાપરીશ અને એ છે સ્મોલ d બરાબર. હા, જો બંનેનો સામાન્ય તફાવત અલગ અલગ હોત તો પહેલામાં હું કેપિટલ D લઈ લેત, બીજામાં સ્મોલ d લઈ લેત બરાબર ને. ચાલો, હવે તો બંનેમાં સમાન સામાન્ય તફાવત છે તો માત્ર એને d દ્વારા જ દર્શાવીશું. તો હવે આપણે આગળ વધીએ. દાખલાને કઈ રીતે ગણવાનો છે એની થોડી ચર્ચા કરીએ. કઈ રીતે આપણે ગણતરી કરશું? તો કે સામાન્ય તફાવત સમાન છે. પ્રથમ શ્રેણી બીજી શ્રેણી બંનેના 100માં પદોનો તફાવત શું હશે? તો પહેલો મુદ્દો આપણે એવો લઈ લઈએ કે ભાઈ બંને શ્રેણીના 100માં પદોનો તફાવત 100 હોવાથી બરાબર. ચાલો, બંને શ્રેણીના 100માં પદોનો તફાવત કેટલો થાય છે? 100 થાય છે. તો બંનેનો તફાવત 100 હોવાથી હું એવું લખી શકું. માની લો કે આપણે એવું માની લઈએ કે ભાઈ પહેલી શ્રેણી છે એ 100 જેટલી વધારે છે અને બીજી શ્રેણી છે એ નાની છે, એનો 100માં પદનો તફાવત ઓછો છે. તો હું પહેલાંને કહી દઉં કેપિટલ A બરાબર 100 અને બીજાને કહી દઉં માઇનસ સ્મોલ a 100 ઇઝ ઇક્વલ ટુ 100. મતલબ મેં પહેલી શ્રેણીના 100માં પદમાંથી બીજી શ્રેણીનું 100મું પદ બાદ કર્યું તો મને તફાવત કેટલો મળ્યો? 100 મળ્યો. તો જે રકમમાં આપણને શરત આપી છે એ પ્રમાણે જ આપણે અહીં દર્શાવ્યું છે. ચાલો, હવે 100મું પદ એટલે તો કે એને હું લખી શકું a વત્તા કેપિટલ A કરવાનો વત્તા 99D. ડીને તો સ્મોલ જ કરવાનો છે તો બેયમાં સમાન છે. અહીંયા
તો કે સ્મોલ એ વત્તા 99D બરાબર, કારણ કે આ શ્રેણીમાં સ્મોલ એ રાખવો પડશે, પહેલી શ્રેણીમાં કેપિટલ એ રાખવો પડશે. તો આ રીતે આપણે અહીંયા બંને શ્રેણીને અલગ દર્શાવી દીધી છે બરાબર. અહીંયા 100 આવી ગયા. ચાલો હવે જુઓ, કૌંસ ખોલીને સાદુરૂપ આપીએ, કૌંસ ખોલી નાખીએ તો અહીંયા શું થાય, તો કે કૌંસ ખોલીએ તો અહીંયા a વત્તા 99D માઇનસ a માઇનસ 99D, કારણ કે કૌંસ ખુલે તો અંદરના દરેક પદની નિશાની બદલી જાય, આગળ માઇનસ નિશાની હોય ત્યારે બરાબર ને, ઇઝ ઇક્વલ ટુ 100. હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો 99D પ્લસ 99D માઇનસ, તો એ બંને દૂર થઈ ગયા, એનું મૂલ્ય 0 થઈ ગયું. તો અહીંયા આપણને કેપિટલ A માઇનસ સ્મોલ a બરાબર 100 મળ્યા, જે દર્શાવે છે કે બંને શ્રેણીના પ્રથમ પદનો તફાવત પણ 100 જ થાય છે. મિત્રો આપણી પાસે એવી શ્રેણી એવી છે કે જેના 100માં પદોનો તફાવત તો 100 છે જ, પરંતુ એના પ્રથમ પદોનો તફાવત પણ આપણને 100 જેટલો મળે છે. મતલબ હવે વિદ્યાર્થી મિત્રો આપણે 1000માં પદોનો જો તફાવત મેળવવો હોય બરાબર, તો અહીંયા આપણે લખી નાખીએ કે ભાઈ 1000માં પદોનો તફાવત કેવી રીતે મેળવશું, તો અહીંયા લખવાનું કેપિટલમાં કેપિટલ A છે એમાં હું લખી નાખું 1000 માઇનસ સ્મોલ a 1000 બરાબર, ઇઝ ઇક્વલ ટુ, ચાલો કેપિટલ A 1000 ને હું શું કહી શકું, તો કે એને હું કહી દઉં કેપિટલ A પ્લસ 999D થાય ને. જેટલામું પદ જોતું હોય એના કરતાં એક ઓછી વખત સામાન્ય તફાવત ઉમેરવાનો. હવે માઇનસ સ્મોલ a છે તો ત્યાં હું માઇનસ કરીને કૌંસની અંદર લખીશ બરાબર. આ બંને પદને આપણે કૌંસની અંદર રાખવાના છે. તો અહીંયા હું કૌંસની અંદર શું લખી નાખું, અહીંયા હું કૌંસની અંદર લખી નાખું સ્મોલ a વત્તા 999 ઇન્ટુ d. ચાલો હવે કૌંસ ખોલીને સાદુરૂપ આપીએ, તો સાદુરૂપ આપીએ તો શું થઈ જુઓ, પ્લસ a વત્તા 999d માઇનસ a માઇનસ 999d બરાબરની આ બાજુ જ આપણે હિસાબ કરવાનો છે. કેપિટલ A સ્મોલ એને એમનેમ રાખી દો, પ્લસ 999D માઇનસ 999D બંને સમાન મૂલ્ય, વિરુદ્ધ નિશાની કેન્સલ થઈ ગયા. તો અહીંયા આપણને મળ્યું a માઇનસ a, મતલબ કેપિટલ A માઇનસ સ્મોલ a. હવે કેપિટલ A માઇનસ સ્મોલ એનું મૂલ્ય તો આપણને ખબર છે, એ તો 1 થઈ છે, અને હું કહી દઉં સમીકરણ 1. તો અહીંયા લખી નાખું હું 100, કારણ આપણે આપી શકીએ છીએ કે ભાઈ સમીકરણ 1 પરથી. મતલબ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આપણી શ્રેણી જે બંને શ્રેણી છે બંનેના 1000માં પદનો તફાવત છે એ પણ 100 જેટલો જ મળે છે. મતલબ આ શ્રેણી એવી છે મિત્રો કે જેના પ્રથમ પદોનો તફાવત 100 છે, એના 100માં પદોનો તફાવત 100 છે, અને એના 1000માં પદોનો તફાવત પણ 100 જ છે બરાબર. જોઈ લ્યો આખો દાખલો વ્યવસ્થિત રીતે. પછી આગળના દાખલામાં જઈએ. બાળકો 13મા દાખલામાં આપણને એવું પૂછવામાં આવેલું છે કે 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હોય. તો તમને ખબર છે કે 3 અંકની નાનામાં નાની સંખ્યા 100 છે અને મોટામાં મોટી સંખ્યા છે 999 છે બરાબર. તો આપણે એવું લખી નાખીએ ભાઈ 3 અંકની શ્રેણી બરાબર. પહેલાં તો આપણે 3 અંકની સંખ્યાઓની શ્રેણી બનાવીએ. તો 3 અંકોની જે શ્રેણી છે એ કંઈક આ પ્રમાણે મળે, 100 બરાબર, પછી 101 102 આમ કરતાં કરતાં ઠેઠ આપણે પહોંચી જવાનું છે 999 સુધી બરાબર ને. આટલી હોય 3 અંકની શ્રેણી 100થી લઈને 999 સુધીની. હવે આની વચ્ચે 7 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા કેટલી આપણે એ શોધવું છે. તો એના માટે શું કરાય કે ભાઈ 7 વડે વિભાજ્ય હોય તેવી, ચાલો હોય તેવી આપણે સૌથી પહેલાં 2 સંખ્યા શોધીએ. પહેલાં આપણે એક સંખ્યા એવી શોધશું કે જે નાની હોય, સૌથી નાની હોય બરાબર. હોય તેવી સૌથી નાની સંખ્યા જે 3 અંકોની અંદર પણ આવતી હોય અને 7 વડે પણ વિભાજ્ય હોય. એ મેળવવા માટે તમારે શું કરવાનું છે, અહીંયા ભાગાકારનો ઉપયોગ કરવાનો છે. હું 100 ને 7 વડે ભાગી નાખું બરાબર. તો આપણને ખબર જ છે કે જો 100 ને 7 વડે ભાગીએ તો 14 × 7 = 98. 14 એ સીધો ભાગ આલે, હું નાનકડો ભાગાકાર કરી નાખું, અહીં જોઈ લ્યો 14 × 7 = 98, બાદ બાકી કરું 2 વધ્યા બરાબર ને. તો તમે એક વસ્તુ વિચારો
કે અહીંયા બે શેષની અંદર આપણને 2 મળે છે, તો હવે જો મારે હજી એક વખત ભાગ હકાલવો હોય તો કેટલા ઘટે? તો 5 ઘટે, બરાબર. મતલબ 7માંથી હું 2 બાદ કરું, 7 - 2 કરું તો 5 વધે. તો મતલબ એ 5 જો હું 100ની અંદર ઉમેરી દઉં, બરાબર, મતલબ 98 એ ભાગ ચાલે છે. 98 ને 7 વડે ભાગી શકાય છે, પરંતુ 98 ને આપણે સૌથી નાની સંખ્યા તરીકે નહીં લઈ શકીએ, કારણ કે એ માત્ર 2 અંકની સંખ્યા છે મિત્રો. 98 પછી સીધી જ જે 3 અંકની સંખ્યા આવતી હોય અને 7 વડે પણ વિભાજ્ય હોય એ તમારે મેળવવી હોય તો 7 ઉમેરવા પડે, બરાબર ને. 7 ઉમેરી દઈએ આપણે 98ની અંદર, તો એ કેટલા થશે? 105 થશે. તો એનો મતલબ એવો થયો કે હું 98માં 7 ઉમેરું, એની જગ્યાએ હું 100ની અંદર 5 ઉમેરું, બરાબર. તેથી 100 + 5 બરાબર 105. તો 105 છે એવી નાનામાં નાની સંખ્યા બનશે કે જે 7 વડે વિભાજ્ય હોય. એવી જ રીતે આપણે અહીંયા સૌથી મોટી સંખ્યા મેળવવાનો પ્રયાસ કરીએ. તો સૌથી મોટી સંખ્યા મેળવવા માટે પણ આપણે શું કરવું પડશે? ભાગાકાર કરવો પડશે. સૌથી મોટી એટલે કેવી? સૌથી મોટી સંખ્યા એટલે કેવી સંખ્યા મિત્રો? સૌથી મોટી એટલે જે 999ની અંદર હોય અને સૌથી મોટી હોય, 7 વડે ભાગી શકાતી હોય એવી સંખ્યા. ચાલો ભાગાકાર કરીએ. તો વળી પાછું અહીંયા 14 + 98 તો સીધો ભાગ આલે છે એટલે હકાલી દઉં. 1 વધ્યા 19, બરાબર. 7 દુ કેટલા થઈ જશે? 14. તો અહીંયા આપણને કેટલા મળશે? 7 દુ 14. બાદ બાકી કરીએ, બરાબર. 19માંથી 14 બાદ કરીએ તો કેટલા વધે? 5 વધે, બરાબર ને. મતલબ 5 શેષ વધે છે. 999ને જો હું 7 વડે ભાગવા જાઉં તો 5 શેષ વધે છે. મતલબ 999 તો 7 વડે ભાગી શકાતા નથી, બરાબર. એના બદલે 5 શેષ વધે છે. તો આ 5 શેષને હું 999માંથી હું બાદ કરી નાખું તો 999 - જો હું 5 બાદ કરી નાખું તો મને મળે 994. મતલબ જો હું 994ને 7 વડે ભાગત તો 142 ભાગફળ મળત ને શેષ 0 મળત, ખરું ને. મતલબ 999 એ 3 અંકની એવી મોટામાં મોટી સંખ્યા છે જે 7 વડે વિભાજ્ય છે. તો તમારે શું કરવાનું? આ નાનામાં નાની સંખ્યા અને મોટામાં મોટી સંખ્યા મેળવી લેવાની, બરાબર. હવે આપણે આગળ વધીએ આપણી શ્રેણીમાં. તો આપણી શ્રેણી છે એ કંઈક આ પ્રકારની બનશે. જોજો મિત્રો, શ્રેણી કેવા પ્રકારની બનશે? તો કે 105થી શરૂઆત થાય. 7 વડે વિભાજ્ય હોય એવી સંખ્યાઓની વાત આપણે કરીએ છીએ ભાઈ. 7 વડે વિભાજ્ય હોય એવી સંખ્યાઓની વાત કરીએ છીએ. સૌથી નાનામાં નાની સંખ્યા બનશે 105. એના પછી તો કે એમાં 7 ઉમેરો 112, પછી 7 ઉમેરો 119. આમ કરતાં કરતાં આપણી શ્રેણીનું છેલ્લું પદ 994 થાય. તો અહીંયા હવે મેં એવી શ્રેણી તૈયાર કરી લીધી છે કે જેના તમામ પદ 7 વડે વિભાજ્ય હોય. હવે એ કેટલા આંકડા છે એ મેળવવું હોય તો એના માટે તમારે શું કરવાનું? આપણી શ્રેણીમાં જે છેલ્લું પદ છે 994 એનો ક્રમ શોધી લેવાનો, મતલબ n મેળવી લેવાના. તો આપણને ખબર પડી જશે કુલ કેટલા પદ છે, બરાબર. તો એના માટે દાખલો કઈ રીતે ગણશું? તો એના માટે આપણે પહેલાં તો a બરાબર કેટલા લખી લેવાના છે? 105. પ્રથમ પદ સામાન્ય તફાવત d જોતો હોય તો 112 - 105 એટલે કેટલા મળે? 7 મળે, બરાબર. અને આપણું જે nમું પદ છે એ n એ આપણને મળશે 994 અને n આપણે મેળવવા છે. તો nમાં પદનું સૂત્ર લગાડીએ. ચાલો, nમું પદ an બરાબર a + n - 1 × d. ચાલો, nમું પદ છે તો આપણને ખબર જ છે 994 છે, તો anની જગ્યાએ 994 લખી નાખ્યા. a છે 105 છે વત્તા n - 1 × d 7 છે. ચાલો, 105 બરાબરની આગળ આવી જાય, માઇનસ થઈ જશે, પ્લસ છે તો 994 - 105 બરાબર. અહીં કૌંસ ખોલી નાખીએ, અથવા તો કૌંસ ન ખોલવું હોય તો બી ચાલે. આને હું એમને રાખી દઉં અત્યારે. ચાલો, 994માંથી 105 બાદ કરીએ તો કેટલા વધે? તો કે 14માંથી પહેલાં તો 5 જાય એટલે આપણને મળે અહીંયા 9. અને ત્યાર પછી અહીંયા 8માંથી 0 બાદ કરીએ એટલે 8, અને 9માંથી 1 બાદ કરીએ એટલે 8. તો 889. અહીંયા n - 1 × 7. 7 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ લઈ લઈએ તો ભાગાકારમાં આવતા રહીએ. તો હું લખીશ આ રીતે આખું પદ. જુઓ, 889/7 બરાબર n - 1. હવે એ પદને કઈ રીતે આપણે લખશું? હવે આ પદને આપણે કંઈક આવી રીતે લખશું. n - 1ને હું આગળ લખી નાખું, બરાબરની ક્રમને તમે આડાવડો કરો, કંઈ ફેર ન પડે. અહીં ભાગાકાર કરી નાખો. ચાલો, અહીંયા આપણી પાસે 889 છે જેને આપણે 7 વડે ભાગવા છે. તો પહેલાં તો 7 × 7 ભાગ ચાલે, બરાબર ને. 7 × 7 ભાગ ચાલે તો અહીંયા કેટલા વધ્યા? 1. વળી 7 દુ 14 ભાગ ચાલે.
તો અહીંયા મેં 2 ભાગ કહી લો, કેટલા વધ્યા 4 અને 7 7 49 127. એકને ઓલી સાઈડ જવા દો, માઇનસ છે તો પ્લસ થઈ જાય. 127 વત્તા 1 n બરાબર આપણને 128 જવાબ મળે છે. મતલબ 100 થી 999 જે 3 અંકોની સંખ્યા છે એની વચ્ચે 7 વડે વિભાજ્ય હોય એવા કુલ આપણને 128 સંખ્યાઓ અથવા તો એટલી ટોટલ સંખ્યાઓ આપણને એની વચ્ચે મળે છે. મિત્રો આના પછીનો દાખલો પણ સેમ આ જ રીતનો છે. તમારે એકવાર જાતે પ્રયાસ કરી લેવાનો, પછી એ દાખલો હું તમને અહીંયા દેખાડીશ, તમારે જોઈ લેવાનો છે. બાળકો 14મા દાખલાની અંદર આપણને 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત છે એવું પૂછવામાં આવેલું છે. હવે ગુણિત એટલે 4ના અવયવી, 4ના ઘડિયામાં આવતી સંખ્યાઓ, એ પણ 4 વડે વિભાજ્ય હોય એવું જ થયું ને, બરાબર. તો 4ના ગુણિત મેળવવા માટે આપણે 4 વડે વિભાજ્ય એવી સંખ્યા મેળવી. સૌથી નાની સંખ્યા જોતી હતી તો 10 ને 4 વડે ભાગ્યા, 2 શેષ વધી. મતલબ હવે જો હું 2 બાદ કરું ને 10માંથી તો 8 થાય, તો એ તો 10 કરતાં નાની થઈ જાય. તો આપણે ત્યાંથી આગળ જવું પડે, તો હું 2 ઉમેરી દઉં કારણ કે હજી 2 ઘટે છે, બરાબર. તો 10 ને 2 12 થઈ ગયા, 12 4 વડે આરામથી ભાગી શકાય. એવી જ રીતે મોટી સંખ્યા જોતી હોય તો 250 ને હું 4 વડે ભાગું તો 62 છે એ ભાગફળ મળે છે અને શેષ 2 વધે છે. તો હું 250માંથી 2 બાદ કરી નાખું, 248, એને પણ 4 વડે ભાગી શકાય છે. તો 248 સૌથી મોટી સંખ્યા છે જે 4 વડે ભાગી શકાય છે, 250ને ભાગી શકાતા નથી. તો એ શ્રેણી કેવી બનશે? જુઓ, 4 4નો ઘડિયો આપણે આવી જવાનો, બરાબર. તો આપણે 12 16 20 24 એમ કરતાં કરતાં 248 સુધીની સંખ્યાઓ લખી નાખી. હવે પ્રથમ પદ સામાન્ય તફાવત, બરાબર. nમું પદ લખી નાખ્યું આપણે. n એટલે કે પદનો ક્રમ શોધવાનો. 248નો ક્રમ મળી જાય એટલે આપણને ખબર પડી જાય કેટલા પદ છે. તો આપણે દાખલાની ગણતરી કરી, n બરાબર આપણને 60 મળ્યા. મતલબ 248નો ક્રમ 60 છે, જે દર્શાવે છે કે 10 થી 250ની વચ્ચે 4ના ગુણિત મતલબ 4 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ 60 જેટલી છે, બરાબર. જોઈ લ્યો વ્યવસ્થિત રીતે જવાબ. પછીના દાખલાની આપણે નેક્સ્ટ લેક્ચરમાં શરૂઆત કરીશું.